બનાસકાંઠા જિલ્લાના ડીસાના જાવલ ગામમાં જન્માષ્ટમીની ઉજવણી ખરેખર પ્રશંસનીય છે। છેલ્લા 2 વર્ષથી આ ગામમાં જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે। આ ઉત્સવમાં ગામની બહેનો અને યુવા મિત્ર મંડળ સાથે મળીને માટીના કૃષ્ણ ભગવાન બનાવે છે, જે ખરેખર એક અનોખી પહેલ છે। આ માટીના કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ શ્રદ્ધા અને કલાનું અદ્ભુત મિશ્રણ ધરાવશે। આ આયોજનમાં આખું ગામ ઉત્સાહભેર જોડાય છે અને ગામમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। આવી પરંપરાઓ અને સાંસ્કૃતિક ઉજવણીઓ આપણી ધરોહરને જીવંત રાખે છે। તે જોઈને ખૂબ જ આનંદ થાય છે કે યુવાઓ પણ આવા ઉત્સવોમાં સક્રિય ભાગ લે છે। રાત્રે ભજન ભાવ અને તેમજ સવારમાં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે। તેમજ ગામના દાતાશ્રી ભોજન પ્રસાદનો પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે આખું ગામ ભોજન પ્રસાદમાં લાભ લે અને જન્માષ્ટમી મહોત્સવનો કાર્યક્રમને સફળ બનાવે છે। મારું નામ ચૌધરી પ્રકાશભાઈ ભૂરાભાઈ છે। હું જાવલ ગામનો વતની છું। અમે છેલ્લા જન્માષ્ટમી મહોત્સવની અંદર છેલ્લા 3 વર્ષની અંદર અમે જાવલ ગામની અંદર જન્માષ્ટમી મહોત્સવ ઉજવીએ છીએ। અમે સાંજના ટાઈમે રાસ ગરબાનું આયોજન સમસ્ત ગામ દ્વારા અને સ્થાપના વિધિ કૃષ્ણ ભગવાનની કરવામાં આવે છે અને બીજે દિવસે સવારે મટકીફોડ કાર્યક્રમ અને સમસ્ત ગ્રામજનોનો જમણવાર સાથે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। ગામની વસ્તી અમને પૂરો સહકાર આપે છે અને બધા હર્ષ ઉલ્લાસથી તમે જોઈ શકો છો આજે કે આવી જ રીતે હજારોની સંખ્યામાં ગામ લોકો વધારે છે અને આ જન્માષ્ટમી મહોત્સવનો એક ભવ્ય લાહવો લે છે। તો બોલો કૃષ્ણ ભગવાન કી જય। મારું નામ મહેશભાઈ વાસ્તાભાઈ ચૌધરી છે। હું જાવલ ગામના વતની છીએ। જાવલ ગામની અંદર છેલ્લા 2 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવે છે। સૌ ગ્રામ લોકો મંડળના લોકો તમામ ગ્રામજનો હળે મળીને સમસ્ત કાર્યક્રમ કરવામાં આવે છે। જન્માષ્ટમીનો તમામ ગામમાં ભાઈચારો જળવાઈ રહે એ માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે અને કાનુડાના દિવસે ગ્રામ લોકો અને અમુક સેવાભાવી લોકો દ્વારા જમણવારનું આયોજન પણ કરવામાં આવે છે અને દરેક ભાઈ બહેનો તમામ જમણવારનો લાભ લેવા આવે છે અને હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમ કરવામાં આવે છે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। જન્માષ્ટમીના આ પાવન પ્રસંગે સમસ્ત ગામ લોકોનું અને તેમજ હળિયા પરિવારનું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સતત સમસ્ત જાવલ ગામ વતી આ 3જા દિવસે જન્માષ્ટમીનું આ પાવન પર્વનું આયોજન કરેલ છે। તેમાં પહેલાંના સમયમાં આપણા બાપ દાદાઓ ભેગા મળી ગામના લોકો બહેનો માતાઓ એ સમયમાં કંદુરોને બનાવતા હતા માટીનો અને સરસ મજાનું આયોજન કરતા હતા અને એમાં પછી સમસ્ત ગામ લોકો ભેગા મળી અને આયોજન કરતા હતા। હવેના થોડા આધુનિક સમયમાં આ જન્માષ્ટમીના પાવન પ્રસંગે આપણે તૈયાર મૂર્તિ લાવી અને સમસ્ત ગામ લોકો તેનું રાતના 12 વાગે એનું પૂજન કરીએ છીએ। એને યોગ્ય જગ્યાએ બેસાડી અને એનું પાવન પૂજન કરી અને સમસ્ત ગામ લોકો મળી અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને બીજા દિવસે સમસ્ત ગામ લોકો ભેગા મળી અને તેનો ગરબા રમવાનું સરસ આયોજન કરીએ છીએ। તેમજ તમામ ગામના યુવાનો વડીલો માતાઓ બહેનો નાના ભૂલકાઓનો તમામ સપોર્ટ મળી રહે છે અને આ જન્માષ્ટમીના પાવન પ્રસંગે હર્ષોલ્લાસ આનંદ ઉમંગ અને ઉત્સાહથી સમસ્ત ગામ લોકો ભાગ લે છે। જય શ્રી કૃષ્ણ। રિપોર્ટર મહાવીર શાહ, બનાસકાંઠા।